શું જવાબ રહેશે? ઓકે, ઓલમોસ્ટ ઘણા બધા લોકો કહી રહ્યા છે બી ઇઝ રાઈટ આન્સર 1989. વેરી નાઇસ. ઘણા લોકો હજુ બી કહી રહ્યા છે બી જવાબ આવશે. બિલકુલ સરસ, બહુ સરસ. તો જો અહીંયા ખાસ તમે લોકો ધ્યાન પર રાખી લેજો દોસ્તો કે ક્વેશ્ચન ની અંદર જવાબ શું આવી રહ્યો છે. તો જવાબ બની રહ્યો છે 1988. હવે તમને લોકો એવું થશે કે સાહેબ આવું કેમ? અમે તો અત્યાર સુધી ભણ્યા છીએ કે 61મો બંધારણીય સુધારો જે છે એ 1989. પણ જો અહીંયા સમજો, મેં તમને અગાઉ બી કીધેલું છે કે આપણા આ સેશન ની અંદર તમે ભણી ચુક્યા હશો બંધારણ ગમે ત્યાં, તમે ભણી ચુક્યા હશો બંધારણ કોઈ બી ફેકલ્ટી જોડે, તમે કોઈ પણ પુસ્તક વાંચી ચુક્યા હશો કોઈ પણ પબ્લિકેશનનું, પણ અલ્ટિમેટ વસ્તુ તમે એ ખાસ ધ્યાન પર રાખો કે આ બધું ભણેલું મગજમાં છે, આ બધું વાંચેલું મગજમાં છે, પણ એક્ઝામની અંદર સાચો જવાબ જે છે ને એ નીકળવો બહુ જરૂરી છે. સમજ્યા? અને અહીંયા સૌથી અગત્યનો મુદ્દો શું હતો સમજો કે તમને અહીંયા પૂછેલો છે કે બંધારણીય સુધારો સંસદની અંદરથી ક્યારે પસાર થયો. બરાબર? તો ખાસ તમે લોકો અહીંયા ધ્યાન પર રાખજો તમે લોકો કે 15મી ડિસેમ્બર 1988 ના રોજ લોકસભામાંથી પસાર થયો. બરાબર? એના પછી 20મી ડિસેમ્બર 1988 ના રોજ રાજ્યસભાની અંદરથી પસાર થયો. ખાસ યાદ રાખજો તમે લોકો, બધા લોકો. બરાબર? અને ખાસ તમે એ ધ્યાન રાખજો કે આ જે બિલ જે હતું એ રાષ્ટ્રપતિએ સહી કરી અને એનો અમલ જે છે એ અમલ ક્યારે થયો? તો અમલ તમારે ખાસ યાદ રાખવાનું છે 28મી માર્ચ 1989. સમજ્યા? ઓકે, તો અહીંયા તો પૂછેલો છે પ્રશ્ન સંસદનો કે સંસદમાંથી ક્યારે પસાર થયો. તો સંસદની અંદરથી પસાર ક્યારે થયું? તો અહીંયા આન્સર તમે અહીંયા જો આ ટીકમ ટીક થઈ ગયું, તમે મગજની અંદર ફિટ કરી નાખો. આ રીતે તમે ઉતાવળ થઈ ગઈ સર, કશો વાંધો નહીં. હું તમને એ સમજાવવા માંગુ કે ઉતાવળ ના કરો. તમે ક્વેશ્ચન ને છે ને બહુ બારીકાઈથી સમજવાનું. પેપરની અંદર આ લોકો શું કરે? આજ કરે, તમારી જોડે ઉતાવળ કરાવડાવે અને તમે એટલી ઉતાવળ કરી લો કે ટીક કરતા ટાઈમે તો મગજમાં એવું જ હોય કે યસ ડન, કે આપણને આવડે છે આ 110%. નો મર્સી ઓનલી રિવેન્જ. અરે તમે ખોટો જવાબ આપી રહ્યા. બી જવાબ નહીં, એ જવાબ આપ. એ જો સમજો શું કહેવા માંગે છે કે સંસદમાંથી ક્યારે પસાર થયો? તો સંસદની અંદરથી પસાર થયો 1988 માં. બરોબર? અને અમલ ક્યારે થયો? તો 1989 માં. તો તમને જો અહીંયા એવું પૂછ્યું હોત ને કે આ બંધારણીય સુધારો કયા વર્ષે અમલીકૃત થયો, તો અમલીકૃતનો જવાબ બનતો હતો 1989. પણ અહીંયા અમલીકૃત કહેલું નથી. અહીંયા કહેલું છે કે પસાર ક્યારે થયો. તો મેં તો તમને બંને લખાઈ દીધું કે લોકસભામાં ક્યારે પસાર થયો 15મી ડિસેમ્બર, રાજ્યસભામાં ક્યારે પસાર થયો એ પણ મેં તમને લખાઈ દીધું. સો જો આ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. હા, આ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે આપણી ક્વિઝની. આનાથી છે ને તમારું માઇન્ડ એકદમ મસ્ત થઈ જશે. ફટાફટ તમે આન્સર આપતા થઈ જશો.